નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એકમ કસોટી તમારી શરૂ થશે 25 તારીખથી। તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ જે પણ તમારા વિષય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકમ કસોટીમાં સૌથી વધારે પૂછાવાના ચાન્સીસ છે એનામાંથી જ પૂછાશે। ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે, તો તમે આ વિડીયો જોઈ લેજો, એના પછી એ વિડીયો પણ તમે જોઈ લેજો। અને તમારે શું કરવાનું છે, પ્રથમ પરીક્ષા માટે, દ્વિતીય પરીક્ષા માટે, બોર્ડ માટે બધા જ તમને સરસ મજાનું સોલ્યુશન પણ મળશે, પીડીએફ પણ મળશે ફ્રીમાં। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ પ્રશ્નો છે એના બરાબર સોલ્યુશન પણ હું તમારી સાથે પ્રોવાઈડ કરીશ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે તમારું 25 માર્ક્સનું પેપર આવશે। એક સેક્શન A B C D E વિકલ્પો આવશે, ટ્રુ ફોલ્સ આવશે, એના પછી નિયરેસ્ટ મિનિંગ આવશે, ઈમેલ, લેટર, જે કંઈ પણ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો સૌથી પહેલા હું તમને અહીંયા જણાવું કે સેક્શન A, તો સેક્શન A માં વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ છે, તો એના આન્સર હું અહીંયા વિદ્યાર્થી મિત્રો ટીક કરી દઉં છું। તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। તો પહેલાનો ક્વેશ્ચન તમને નથી દેખાતો, પણ પહેલાનો આન્સર ફોલ્સ આવશે। એના પછી જે તમારો બીજો છે કે ધ બિયર સેવ્ડ અલીભાઈસ લાઈફ, તો એમણે લાઈફને સેવ કર્યા હતા, તો જવાબ સાચું આવશે બરાબર। હું બધા ક્વેશ્ચન સમજાવતો નથી, તમારો ટાઈમ ના બગડે એના માટે તમારે શું કરવાનું છે, ખાલી ફાસ્ટ ફોરવર્ડિંગ કરી દો। 1.5x ની સ્પીડમાં જુઓ, 2x ની સ્પીડમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાલી તમારે 5-6 સ્ક્રીનશોટ જ લેવાના છે, એમાં તમારું બધું કવર થઈ જશે। એના પછી જે ત્રીજા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સાઈડમાં કરું છું, ત્રીજા નંબરમાં ફોલ્સ આવશે, ચોથામાં વિદ્યાર્થી મિત્રો ટ્રુ આવશે, એના પછી પાંચમામાં ફોલ્સ આવશે, એના પછી જે નીચેના 6 એ 6 મતલબ 6, 7, 8, 9 અને 10 એ બધામાં વિદ્યાર્થી મિત્રો ટ્રુ આવશે। હવે તમે સ્ક્રીનશોટ લઈ લો, 10 એ 10 તમારા ટ્રુ ફોલ્સ, આનામાંથી 2 ટ્રુ ફોલ્સ તમારી પરીક્ષામાં પૂછાશે બરાબર। ચલો એના પછી આપણે આવી જઈએ 2 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દ। તો સ્વેપનું સમાનાર્થી શબ્દ શું થશે, આર્ટિફિશિયલ, એનું સમાનાર્થી શબ્દ શું થશે, તો આ 10 નિયરેસ્ટ મિનિંગ છે। હું એક સ્ક્રીનશોટ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, એ તમે લઈ લેજો, એમાં વિદ્યાર્થી મિત્રો મેં આન્સર ટીક કરેલા છે। તો આ થઈ ગયા તમારા નિયરેસ્ટ મિનિંગ બરાબર। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન પણ તમારી પરીક્ષામાં પૂછાય છે। તો અહીંયા 10 લેંગ્વેજ ફંક્શન છે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કયું છે, સપોઝિશન શેમાં બતાવે છે, ચોઇસ શેમાં છે બરાબર, કન્ડિશન શેમાં છે। તો આ 10 છે વિદ્યાર્થી મિત્રો, એના પણ 1 કે 2 સ્ક્રીનશોટ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર મૂકી દઈશ, એ તમે લઈ લેજો સ્ક્રીનશોટ, જેથી તમારા આ 2 માર્ક્સ પણ પાક્કા થઈ જાય। આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સેક્શન A, 2 મેચિંગ પૂછાશે નિયરેસ્ટ મિનિંગ વાળું, 2 પૂછાશે આ, અને 2 થઈ ગયા તમારા ટ્રુ ફોલ્સ। એના પછી જે તમારું સેક્શન B અને સેક્શન C હશે એ તો તમારા માટે ઇઝી જ છે, કારણ કે તમારે ઉપરથી આન્સર જોઈ જોઈને લખવાના છે। તો તમે એક વખત અહીંયા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, બાકી તો તમારે આના આન્સર તો તમારી ડાયજેસ્ટમાં પણ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, બેઠે બેઠા જ આપેલા હશે, ટેક્સ્ટ બુકમાંથી જ આવશે। સેક્શન C માં પણ અનસીન પેરેગ્રાફ આવે અથવા તો પોયમ આવશે, સ્ટાન્જા આવશે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને મળી રહેશે બરાબર। હવે જે વિદ્યાર્થી મિત્રો સેક્શન D છે, તો સેક્શન D માં અહીંયા હું તમને થોડુંક હિન્ટ આપી દઉં કે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછાય છે, એમાં જેન્ડર, ટેન્સ કંઈ પણ પૂછાય। જેમ કે અહીંયા ઇઝ આપેલું છે, તો ઇઝનું તમારે વોઝ કરવાનું છે, તો અહીંયા હેઝનું તમારે શું કરવું પડે, હેડ કરવું પડે, અહીંયા ડઝનું શું કરવું પડે, ડીડ કરવું પડે। તો 3 ચેન્જ થશે બરાબર। એના પછી બીજા નંબરનું શું આપેલું છે, એમાં તમારે ઊંધું કરવાનું છે, એટલે કે અહીંયા વોઝ આપેલું છે, વોઝનું એ લોકોએ ઇઝ કરેલું છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સોલ્વનું શું થઈ જશે, સોલ્વ્સ થઈ જશે બરાબર, સોલ્વ્સ એસ લાગશે। એના પછી અહીંયા પર વોઝની જગ્યાએ ઇઝ થઈ જશે, અને અહીંયા મેટની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો મીટ થઈ જશે, આટલું ચેન્જ થશે। એના પછી ત્રીજા નંબરનામાં શું કીધું છે, અહીંયા હું તમને બતાવું કે આઈ ઓલવેઝ હેલ્પ માય ફાધર, તો અહીંયા એક્ટિવ પેસિવ વોઇસનું આપેલું છે તમને। અહીંયા ચોથામાં રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ કર્યું છે, તો અહીંયા ડુનું ડીડ થઈ જશે બરાબર, અહીંયા ઇઝન્ટનું વોઝન્ટ થઈ જશે, અહીંયા ઇઝનું વોઝ થઈ જશે, હેઝનું હેડ થઈ જશે,
આ ઇઝનું વોઝ થઈ જશે, આ પ્રકારે ચેન્જ થશે વિદ્યાર્થી મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એવું હોય તો 5મા નંબરનામાં પણ એક્ટિવ પેસિવ વોઇસ આપેલો છે. અને સેક્શન E માં વિદ્યાર્થી મિત્રો ઈમેલ અથવા રિપોર્ટ આઈ થિંક પૂછાય છે તમારી પરીક્ષામાં. તો અહીંયા 4 ઈમેલ તમને કીધેલા છે કે તમારે એક નવી પાસબુક ઇસ્યુ કરાવવાની છે, તમારે જે શૂઝ છે એને રિપ્લેસ કરાવવાના છે, એના પછી જે તમારું કરેક્ટ સ્પેલિંગ ઈમેલ કરવાનો છે, અને ટીચરને તમારે જણાવવાનું છે કે તમે 3 દિવસ સ્કૂલમાં અટેન્ડ નહીં કરી શકો કારણ કે તમે બીમાર છો. તો 4 ઈમેલ છે તમારી પરીક્ષામાં, કોઈ પણ એક પૂછાઈ શકે છે. બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા અંગ્રેજી માટે. બીજા બધા વિષય માટે પણ મેં તમને કીધું છે, અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે 11મા ધોરણની. તો એમાં તમને એકાઉન્ટ સ્ટેટ ઇકો BA પણ મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, વિડીયોને લાઇક કરજો, દોસ્તો સાથે શેર કરજો. જે કંઈ પણ ના ખબર પડતી હોય કોમેન્ટ બોક્સમાં જણાવો તો હું તમને આન્સર આપીશ વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.